પાલનપુરના સામઢીના વાસ ગામે હોબાળો. શાળા નજીક તળાવની પાળ પર ગેરકાયદેસર દબાણથી બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢીના વાસ ગામમાંથી સરકારી મિલકત અને બાળકોના આરોગ્ય સાથે ચેડા થતો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગામની પ્રાથમિક શાળા નજીક આવેલા તળાવની પાળ પર કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાની બૂમ ઉઠી છે, જે કારણે સ્થાનિકોને તંત્ર વચ્ચે દોડધામ મચી ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શાળાની બિલકુલ નજીક તળાવની પાળ પર ગંદકીના ઉકેડા ખડકી દેવામાં આવ્યા છે અને એક કાચું છાપરું બનાવી દબાણ કરવામાં આવ્યું છે. આ અતિશય ગંદકીના કારણે શાળામાં અભ્યાસ કરતા માસૂમ બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. ચોમાસાની ઋતુમાં મચ્છરોની દુર્ગંધના કારણે બાળકો કોઈ મોટી બીમારીનો ભોગ બનશે તો તેનો જવાબદાર કોણ, તેવો વેધક સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. ગ્રામજનો સરપંચ અને ગામના વડીલો સાથે મળી દબાણ કરનાર વ્યક્તિને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ માનવા તૈયાર નથી. ઉલટાનું અમને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ મળી રહી છે. આ વિવાદે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે ગામના સરપંચ અને વડીલો મામલે મધ્યસ્થી કરવા પહોંચ્યા. આરોપ છે કે દબાણ કરનાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ગામના લોકોને એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટો કેસ કરવાની ધમકીઓ આપીને ડરાવી રહ્યો છે. કાયદાના રક્ષણનો દુરુપયોગ કરી દબાણ યથાવત રાખવાના પ્રયાસથી આખા ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં સામઢીના વાસ ગામ લોકોમાં મુદ્દે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામવાસીઓએ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. તેમની માંગ છે કે શાળા અને તળાવની આસપાસથી તમામ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે રમત રમતા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવાય. ધમકી આપનાર વ્યક્તિ સામે યોગ્ય તપાસ થાય. હવે જોઈ રહેશે કે શિક્ષણ અને આરોગ્યના મોટા દાવા કરતું પ્રશાસન આ માસૂમ બાળકોની વહારે ક્યારે આવે છે અને આ ગેરકાયદેસર દબાણ પર ક્યારે તંત્રનું કાનૂની હથોડું વીંજાય છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ. શું થયું આ બાબતમાં? અમારી સ્કૂલ પ્રાથમિક શાળા આવેલી છે અને આજુબાજુમાં માથાભારી તત્વોનું દબાણ છે અને ગામ લોકો અને સરપંચશ્રી ત્યાં જ્યાં કહેવા માટે કે ભાઈ આ દબાણ તું હટાવી દે એટલે કે હું એટ્રોસિટી કર્યું અને આવી ધમકીઓ આપી સરપંચ અને ગામ લોકોને.